એનપીકે ખાતર પરનો ભાવ વધારો પરત ખેંચવામાં આવશે। ખાતર પરનો ભાવ વધારો સરકાર પરત લેશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। એનપીકેના ભાવમાં ₹250નો વધારો કરવામાં આવ્યો હતો। અગાઉ ₹1470માં મળતી હતી 50 એનપીકેની બેગ। હવે ભાવ વધારો થતા હાલમાં તેનો ભાવ ₹1720 થયો છે। જો કે ભાવ વધારાને લઈને વિરોધ બાદ હવે ચોક્કસ આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે એવી सूत्रों द्वारा अत्यारे जानकारी मળી રહી છે। कारण के भाव વધારા બાદ વિરોધના સૂર ઉઠ્યા હતા અને હવે એ જાણકારી પણ કદાચ સામે આવી રહી છે કે આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવી શકે છે। એનપીકેના ભાવમાં ₹250નો વધારો ઝીંકવામાં આવ્યો હતો। ખાતર પરનો ભાવ વધારો ઝીંકવામાં આવતા ખેડૂતોએ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો। ભારે રોષ પણ જોવા મળ્યો હતો। વિગતો સાથે સંવાદદાતા વિજય ન્યૂઝરૂમથી જોડાયેલા છે। વિજય, જે પ્રકારે એનપીકે ખાતરના ભાવમાં ₹250નો વધારો ઝીંકવામાં આવ્યો, ખેડૂતોમાં ક્યાંક નારાજગીની સાથે વિરોધ પણ હતો। હવે જાણકારી એવી પણ છે કે સરકાર આ ભાવ વધારો પરત ખેંચી શકે છે। શું વિગતો છે આ અંગે? બિલકુલ, ખેડૂતોનો આક્રોશ જોતા સરકારે હવે ઝૂકવું પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે। કારણ કે જે પ્રકારે ગુપચુપ રીતે 3 જાન્યુઆરીએ ઇફકોએ એનપીકેના ભાવની અંદર ₹250નો તોતિંગ ભાવ વધારો ઝીંક્યો હતો, જેને કારણે ગુજરાતના ખેડૂતો, ખેડૂત આગેવાનો, ખેડૂત સંગઠનો અને રાજકીય પક્ષો, ઇવન કે ઇફકોના ચેરમેન પણ આ બાબતે મૂંઝવણમાં હતા અને વિરોધના સૂર ઉઠ્યા હતા। તે જોતા આખરે આ મામલે હવે નિર્ણય એ પ્રકારનો લેવાઈ શકે છે કે ટૂંક સમયની અંદર સરકાર જે ₹250નો જે તોતિંગ ભાવ વધારો જે એનપીકે ખાતર પર ઝીંક્યો હતો તે પરત લઈ શકે છે। કારણ કે જે પ્રકારે ભાવ હતા તે ભાવની અંદર જે ખેડૂતને 50 કિલો એનપીકેની બેગ છે તે ₹1470ને બદલે ₹1720માં હવે નવા ભાવ સાથે મળવાની હતી। પરંતુ હવે એ ભાવ વધારો પરત ખેંચાતા ખેડૂતોને ક્યાંક આંશિક રાહત મળશે। પરંતુ એક પ્રકારે માહિતી એ પણ આવી રહી છે કે આગામી સમયની અંદર ઇફકો દ્વારા છે તે નેનો એનપીકે લોન્ચ કરવા માટે છે તે સરકાર પાસે મંજૂરી પણ માંગવામાં આવી છે કે સંભવત રીતે આગામી ખરીફ સિઝનની અંદર નેનો એનપીકે પણ બજારમાં ખેડૂતોને મળતું થાય તે પ્રકારના પ્રયાસ છે। પરંતુ હાલ જે વિગત મળી રહી છે કે સૂત્રો દ્વારા જે માહિતી મળી છે તેમાં સરકાર આજે ₹250નો ભાવ વધારો પરત ખેંચી શકે છે। જો કે ડીએપીની અંદર કેન્દ્ર સરકાર દ્વારા 3850 કરોડનું એક વન ટાઈમ જે સબસિડી છે એનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે, જેને કારણે ખેડૂતોને ટૂંકા ભાવની અંદર ખાતર ડીએપીનું મળતું રહે તે માટેનો પ્રયાસ કર્યો છે। પરંતુ હવે જે ઇફકોએ ભાવ વધારો કર્યો તો તે પરત ખેંચાઈ શકે છે। બિલકુલ વિજય, આભાર જાણકારી માટે। તો જે પ્રકારે ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી માહિતી અત્યારે મળી રહી છે। અત્યારે જે ભાવ 1470 હતો તે વધીને ₹1720 કરી દેવામાં આવ્યો હતો, એટલે કે ₹250નો વધારો ઝીંકવામાં આવતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી।